કૃષ્ણ બધાને। તો આજે આપણે બનાવીશું ચીકુમાંથી બનતા લાડુ બનાવીશું અને આ લાડુ તમે ઉપવાસમાં બી ખાઈ શકો છો। તો વિડીયોમાં એન્ડ તક તમે બની રહેશો તો જ તમને ખબર પડશે કે આ મેં કઈ પ્રોસેસ અને કેવી રીતે અને કઈ વસ્તુથી મેં આ લાડુ તૈયાર કર્યા છે। તો હવે મારા લાડુ સરસ તૈયાર થઈ ગયા છે અને આ રીતે આપણે થોડી તૂટી ફૂટી અથવા ડ્રાયફ્રૂટથી આ રીતે ગાર્નિશ કરી શકો છો। અને મેં બહુ ડ્રાયફ્રૂટ બી નાખ્યા નથી, બહુ સિમ્પલ જ આ લાડુ તૈયાર કર્યા છે। અને જુઓ, તમે વ્રત રહેતા હો અથવા કોઈ પણ ભગવાનને આપણે ભોગ ધરાવતા હોય તો એમાં બી તમે આ લાડુ તૈયાર કરી શકો છો। તો આ રીતે હવે આપણે થોડું ઉપર એક એક તૂટી ફૂટી મૂકી અને આ રીતે ગાર્નિશ કરીશું। તો આ એકદમ અંદરથી સોફ્ટ અને એકદમ મુલાયમ સરસ લાડુ તૈયાર થઈ ગયા છે અને એનો કલર આપણે ચેન્જ નહીં થવા દેવાનો, એ જ આમાં આ લાડુની ખાસિયત છે। તો બનતા સુધી કેવું ચીકુ એકદમ બ્લેક બની જાય છે, બહુ વધારે કુકિંગ પ્રોસેસ કરવાથી એનો ટેસ્ટ સારો નથી આવતો। અને બીજી વસ્તુ કે ચીકુના લાડુમાં એકદમ કલર થોડો ચેન્જ થઈ જાય છે, પણ તમે જોઈ શકો છો કે જુઓ મારા લાડુનો ચીકુ છે એનો જરા બી કલર ચેન્જ થયો નથી અને એકદમ વ્હાઈટ મારા લાડુ તૈયાર થઈ ગયા છે। તો આ રીતે સરસ અને અંદરથી તમે જોઈ શકો છો, જુઓ હું લાડુને એક તોડીને બી બતાવીશ, અંદરથી એકદમ કલર ચેન્જ ચીકુનો થયો નથી અને એકદમ સોફ્ટ અને મુલાયમ લાડુ આ તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે ચીકુ લેવાના છે અને અત્યારે ઉનાળાની સિઝન છે તો બહુ ચીકુ મળી રહ્યા છે, તો જરૂરથી આ ચીકુનો ઉપયોગ કરી અને તમારા ઘરે આ રેસીપી બનાવી શકો છો। ત્યાર પછી હવે તમે ચીકુ જોઈ શકો છો કે ચીકુ મેં એકદમ સરસ, બહુ પાક્કા નથી લીધા અને બહુ કાચાઈ નથી, એકદમ મધ્યમ મેં લીધા છે, કારણ કે એક દિવસ મેં ચીકુ લાવી અને મૂકી રાખ્યા હતા તો થોડા ઘણા જ મારા પાક્યા છે। જો આ રીતના તમે ચીકુ લેશો ને તો તમારા લાડુ બી મારા જેવા જ સરસ વ્હાઈટ થશે, કારણ કે આપણે બનતા સુધી શું કરીશું, પાકા ચીકુ લઈએ છીએ અને એનો આપણે આ લાડુ અથવા હલવો બનાવીએ છીએ, પણ એ બહુ પાકા ચીકુનું કેવું કે એમાં જે ટેસ્ટ છે એ સારો નથી આવતો અને એમાં કુકિંગ જે પ્રોસેસ થાય છે ત્યાર પછી લાડુ બની જાય છે તો એ ખાવામાં સારા લાગતા નથી। તો આ રીતે તમે થોડા અધકચરા ચીકુ લેવાના છે, બહુ પાકી ગયેલાય ના હોય અને બહુ કાચાય ના હોય, એ ટાઈપના મારા અત્યારે ચીકુ લીધા છે મેં। અને જો તમે બહુ પાકા ચીકુ લેશો ને તો આવી રીતે તમે છાલ જ કાઢી નહીં શકો, એકદમ તૂટી જશે। તો આ ટાઈપના ચીકુ લેશો ને તો તમારા બી લાડુ એકદમ સરસ તૈયાર થઈ જશે। તો હવે તમે જોઈ શકો છો, જુઓ મેં બધાની છાલ કાઢી લીધી છે, લગભગ મેં 4 ચીકુ છે એ પાકા અને થોડા કાચા જેવા લીધા છે અને બીજું એક ચીકુ છે એ મેં એકદમ સરસ પાકેલું લીધું છે, કારણ કે એ એકદમ સોફ્ટ અને પાકી ગયેલું છે તો એ નાખવું બહુ જરૂરી છે, એમાં એકદમ સરસ મીઠાશ આવશે। તો આ રીતે તમે જોઈ શકો છો કે જુઓ એકદમ સરસ આપણા આ રીતે ચિપ્સ બનાવી દેવાની છે ચીકુને કાપી, અને એનો અંદરનો જે બીવાળો ભાગ હોય છે, બ્લેકવાળો, એ આપણે કાઢી નાખવાનો હોય છે અને આપણે કોઈ પલ્પ બી નહીં બનાવીએ। તો વિડીયોમાં તમે એન્ડ તક સ્કીપ કર્યા વગર બની રહેશો ને તો જ તમને ખબર પડશે કે મેં આ કઈ પ્રોસેસથી અને કેવી રીતે મેં લાડુ તૈયાર કર્યા છે। તો હવે આની મેં ચિપ્સ તૈયાર કરી દીધી છે, આ રીતે મોટી મોટી ચિપ્સ રાખવાની, પણ તમારે થોડા ઝીણા પીસ કરવા હોય તો બી તમે કરી શકો છો, પણ આપણે મિક્સરના ઉપયોગ વગર જ આપણે આ રીતે લાડુ સરસ તૈયાર કરવાના છે। તો હવે આપણે એક આ રીતે પેન લઈ લેવાનું છે અને ગેસની ફ્લેમ હંમેશા કોઈ પણ આપણે કુકિંગ પ્રોસેસ મીઠાઈની કરતા હોય તો ધીમી રાખવાની છે। અને ફૂલ ફેટવાળું મેં અત્યારે દૂધ લીધું છે, થોડું મલાઈવાળું દૂધ છે, પણ મેં ગરમ કરેલું દૂધ છે, કાચું દૂધ નથી, કોઈ પણ નોર્મલ દૂધ તમારા ઘરમાં ફ્રીજમાં પડ્યું હોય એ દૂધ તમે 1 વાટકી જેટલી તમે બનાવવાની હોય એટલી ક્વોન્ટિટીમાં તમે બધી વસ્તુ લઈ અને આ રીતે પહેલાં આ પ્રોસેસ કરી દેવાની હોય છે। તો એક ઉભરો આવે ત્યાં સુધી આપણે સતત ચલાવતા રહેવાનું છે। તો અત્યારે લગભગ નોર્મલ દૂધ થોડુંક ગરમ થઈ ગયું છે, થોડું ફ્રીજમાં રાખેલું હતું એટલે મારે ઠંડુ દૂધ હતું। તો હવે આપણે એક ઉભરો આવી ગયો છે દૂધમાં અને ત્યાર પછી મેં 1 ચમચી ખાંડ નાખી દીધી છે। તમે કેટલી વસ્તુ લ્યો છો એના ઉપર તમારે બધી વસ્તુનો માપ તમે લઈ શકો છો। તો અત્યારે મેં મિલ્ક પાવડર લીધો છે, 1 ચમચી ખાંડ નાખી છે અને 2 ચમચી મિલ્ક પાવડર નાખ્યો છે। અને મિલ્ક પાવડર તમારા ઘરમાં ના હોય તો તમે 2 ચમચી મલાઈ લઈ શકો છો। ત્યાર પછી નાળિયેરનું છીણ મેં 2 ચમચી લીધું છે। આ બધી વસ્તુ ઓપ્શન છે, ખાલી મલાઈ અને દૂધ હોય તો બી તમારા ચીકુના લાડુ સરસ તૈયાર થઈ જાય છે। હવે લગભગ આને 2 થી 3 મિનિટ સુધી આ રીતે સતત ચલાવતા રહેવાનું છે, જેટલું ચલાવશો એટલું જે મિલ્ક પાવડરના લમ્સ છે એ બધા દૂર થઈ જશે અને એકદમ જે મોટો મોટો ભાગ હશે એ એકદમ સરસ મિશ્રણ બની જશે।
તો લગભગ આપણે 2 થી 3 મિનિટ સતત આ રીતે ચલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ હંમેશા ધીમી જ રાખવાની, જેથી કરી અને ફાસ્ટ રાખશો તો કુકિંગ પ્રોસેસ ઝડપથી થશે અને એ બહુ સારું નહીં લાગે પ્રોસણ આપણું. તો હવે લગભગ આ રીતે જે મોટો ભાગ છે મિલ્ક પાવડરનો એને આ સ્પેચ્યુલાની મદદથી આ રીતે પ્રેસ કરતું જવાનું છે અને 3 મિનિટ થઈ ગઈ હતી મારી અને એકદમ ઘાટું બેટર થઈ ગયું છે. અને હવે મેં આ રીતે તમે જોઈ શકો છો જે ચીકુની ચિપ્સ એમનેમ જ નાખી દીધી છે, કોઈ મેં આ મિક્સરમાં ક્રશ કર્યું નથી કે નથી નાના પીસ કર્યા. તો બી તમે જોઈ શકો છો કે જુઓ ગેસમાં જેવી કુકિંગ પ્રોસેસ શરૂ થશે ને એટલે ઓટોમેટિક જે ચીકુ છે એકદમ સરસ ઓગળવા માંડે છે. તો આ રીતે એકદમ સરસ સ્પેચ્યુલાથી થોડા પ્રેસ કરશો ને તો સરસ માવાના ફોર્મમાં આવી જશે. જેવી રીતે આપણે લાડુનું પોષણ જોઈશે એ જ ટાઈપનું આપણું પોષણ તૈયાર થઈ જશે. લગભગ 3 થી 4 મિનિટમાં જ આ રીતે પોષણ આપણું સરસ તૈયાર થઈ જાય છે. તો લગભગ 3 થી 4 મિનિટ થઈ ગઈ છે, પણ હજુ આપણે દૂધનું અને ખાંડનું પાણી થોડું રહી ગયું છે, કારણ કે દૂધમાં થોડા ઘણું બી પાણી હશે ને એને બાળવું બહુ જરૂરી હશે. નહીંતર તમે આને પ્રોસેસ કરો ને તો તમારા લાડુ એકદમ સરસ સોગી બની જશે, પાણી જેવા બનશે. તો આ આપણું મિશ્રણ છે એમાંથી આપણે પાણી દૂર કરવું બહુ જરૂરી હોય છે. તો આ રીતે એકદમ સરસ તમે જોઈ શકો છો કે ફરીને મેં 3 થી 4 મિનિટ સુધી સતત આ રીતે ચલાવતી રહી હતી. તો આમાં જે ખાંડમાંથી પાણી બી બહુ છૂટું પડે છે તો એને બાળવું બહુ જરૂરી હોય છે. તો હજુ આપણું આ જેટલું જોઈએ એવું થયું નથી, થોડું હજુ અંદર પાણી રહ્યું છે, તો એને આપણે આ રીતે પાણીને બાળી દેવાનું છે. તો હવે હું તમને બતાવીશ કે જુઓ આ રીતે એકદમ સરસ હવે પાણી છૂટવાનું બંધ થઈ ગયું છે અને થોડું કોરું થવા લાગ્યું છે. જુઓ અને એકદમ સરસ ચીકુનું અંદર મેલ્ટ થઈ ગયું છે બધું, જરા બી ચીકુનો મોટો ભાગ રહ્યો નથી છે ને. એકદમ સરસ આપણે કોઈ મિક્સરમાં પલ્પ બનાવવાની જરૂર નથી. પલ્પ બનાવવાથી ચીકુના લાડુમાં શું થાય છે કે એકદમ ચીકણા બની જાય છે. તો આપણે ચીકણા લાડુ નથી બનાવવાના, એકદમ સોફ્ટ અને મુલાયમ બનાવવાના છે અંદરથી. અને ચીકુનો એકદમ ટેસ્ટ બી અસલી ચીકુનો ટેસ્ટ છે એ બી સરસ આવવું જોઈએ. તો આ રીતે તમે ઘરે જરૂરથી બનાવજો. અને હવે એકદમ સરસ થઈ ગયું હતું અને ત્યાર પછી મેં અત્યારે આ રીતે પ્લેટમાં કાઢી લીધું છે. એને થોડું ઠંડુ કરવા મૂકવાનું છે અને એકદમ તમે જોઈ શકો છો કે મારો ચીકુનો કલર છે એ ચેન્જ થયો નથી, એકદમ વ્હાઈટ જ રહ્યો છે. તો જો તમે બહુ પાકેલા કે લીધા હશે ને ચીકુ તો એનો કલર બહુ ચેન્જ થઈ જાય છે અને એ લાડુ દેખાવમાં બી સારા નહીં બનતા અને સારા લાગતા બી નથી. એટલે આ રીતે જરૂરથી તમે મેં જે રીતે બનાવ્યું છે એ ટ્રીકથી બનાવશો ને તો તમારા લાડુ બી સરસ તૈયાર થઈ જશે. તો હવે આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. ત્યાર પછી મેં 1 ચમચી મિલ્ક પાવડર લીધો છે અને 2 ચમચી મેં અત્યારે નાળિયેરનું છીણ લીધું છે. તો અડધી ચમચી મિલ્ક પાવડર લઈ અને થોડું આપણે આ રીતે છંટકાવ કરવાનો છે. આપણે બહુ મિલ્ક પાવડરનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે ઉપરનો આપણે એમાં જે લાડુ તૈયાર કરવાના છે એમાં આપણે સરસ આ રીતે ઉપરથી 1 ચમચી મેં અત્યારે નાળિયેરનું છીણ નાખ્યું છે. હવે આ બે વસ્તુને આપણે સરસ મિક્સ કરી દેવાનું છે, મિલ્ક પાવડર અને નાળિયેરનું છીણને. અને હવે આપણે જે મિશ્રણ ઠંડુ થઈ ગયું છે એના આપણે લાડુ વાળવાના છે. અને તમે જોઈ શકો છો જુઓ કે એકદમ સરસ મારું કોરું છે મિશ્રણ. જુઓ આ ટાઈપનું હશે ને તો તમારા લાડુ બહુ સરસ થઈ જશે. નાળિયેરનું છીણ નાખ્યું છે ને તો નાળિયેરનું છીણને તમે જેમ કુકિંગ પ્રોસેસ કરશો ને તો એમાંથી તેલ છૂટું પડે છે. તો જુઓ મારા હાથમાં એકદમ સરસ તેલ લાગે છે. નથી આ લાડુમાં મેં ઘીનો ઉપયોગ બી કર્યો તો બી તમે જોઈ શકો છો કે નાળિયેરનું જે છીણ છે એમાંથી તેલ છૂટું પડે છે, એમાંથી જ આ રીતે સરસ એકદમ ક્રીમી લાડુ તૈયાર થઈ જાય છે. તો હવે જે આપણે આ કર્યું છે એનું કોટિંગ કરીશું. મિલ્ક પાવડર અને નાળિયેરના છીણથી આ રીતે સરસ આપણે જે લાડુ તૈયાર કર્યો છે એને આ રીતે ચારે બાજુથી કોટિંગ કરી દેવાનું છે ને એકદમ સરસ આપણા લાડુ તૈયાર થઈ જાય છે. અને આ લાડુ તમે ઉપવાસમાં બી ખાઈ શકો છો. 11 રહેતા હો અથવા કોઈ બી તમારા તહેવાર આવતો હોય એમાં બી તમે બનાવી અને ભગવાનને આ રીતે ભોગ ધરાવી શકો છો. તો જુઓ આપણા ચીકુમાંથી બનતા આસાનીથી સરસ લાડુ તૈયાર થઈ ગયા છે. તો બાકીના બીજા બી મેં આ રીતે લાડુ વાળી દીધા હતા અને હવે તમે જોઈ શકો છો કે એને બી આ રીતે ટોપરાના છીણ અને મિલ્ક પાવડર આપણે ઓછો લેવાનો છે અને ટોપરાનું છીણ થોડું વધારે લેશો તો જે લાડુ છે એનો લુક બહુ સરસ આવે છે અને ખાવામાં બી બહુ સરસ ટેસ્ટ એનો સરસ આવે છે. તો જરૂરથી આ મેં બતાવી એ રીતે તમે ટ્રીકથી જરૂરથી તમારા ઘરે બી લાડુ તૈયાર કરશો ને તો તમારા લાડુ બી બહુ સરસ તૈયાર થઈ જશે. અને કોઈ પણ તહેવાર હોય
અથવા ઘરમાં કોઈ પણ વ્રત હોય અથવા તે આપણે ઉપવાસ રહેતા હોય એમાં બી તમે આ રીતે લાડુ ખાઈ શકો છો અને બનાવી શકો છો. તો હવે આપણે આ રીતે બધું કોટિંગ કરી દઈશું. જેટલા લાડુ છે એ બધા એમાં આ રીતે કોટિંગ કરી દઈશું. અને મારી બેબી છે એ મને થોડું વિડીયોમાં તમને દેખાશે, કારણ કે એ મારી જોડે ને જોડે હું વિડીયો કરતી હોઉં છું તો હોય છે. તો અત્યારે વેકેશનની જે રજાઓ છે એમાં અમારા ઘરે આવી છે. તો હવે આપણા લાડુ સરસ તૈયાર થઈ ગયા છે. એકદમ તૂટી ફૂટી નાખી અને આપણા લાડુ સરસ મેં ગાર્નિશ કર્યા છે. તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરજો વિડીયો જોયા પછી, અને બેલ આઇકનવાળું બટન છે એને જરૂરથી પ્રેસ કરશો તો મારા વિડીયોની તમને નવી રેસીપી હું નાખું તો તમે એને નોટિફિકેશન તમને મળતી રહે. તો હવે આપણે તૂટી ફૂટીથી ગાર્નિશ કરીશું. મેં બહુ આ લાડુમાં બહુ ડ્રાયફ્રૂટનો ઉપયોગ બી નથી કર્યો, તો બી તમે જોઈ શકો છો એકદમ મારા લાડુ તૈયાર થઈ ગયા છે. તો તમે બી આ રીતે સરસ તમારા ઘરે બી આપણા ઘરની વસ્તુથી જ એકદમ સરસ આ લાડુ તૈયાર થઈ જાય છે. તો હવે હું તમને એક અંદરથી મારા લાડુ છે એને તોડીને બતાવીશ કે એકદમ અંદરથી સોફ્ટ અને મુલાયમ લાડુ તૈયાર થયા છે, અને જરા બી ચીકુનો કલર ચેન્જ થયો નથી. મેન લાડુમાં એ જ જોવાનું છે. તો બધાને જય શ્રી કૃષ્ણ.